એસીબીએ મેઘરજ ઇપ્લોડા યુજીવીસીએલ સબ ડિવિઝનના વીજ કર્મચારી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ 1500 રૂપિયાની લાંચની માંગણી કરેલ રકમમાંથી એસીબીએ ગોઠવેલા છટકામાં 500 રૂપિયાની લાંચ લેતા એસીબી અરવલ્લીએ રંગે હાથ વીજ કર્મચારીને ઝડપી પાડ્યો છે. અરવલ્લી જિલ્લા એસીબીએ મેઘરજના ઇપ્લોડા યુજીવીસીએલ સબ ડિવિઝનના વીજ કર્મચારી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટે 1500 રૂપિયાની લાંચ માંગણી કરેલ રકમમાંથી એસીબીએ ગોઠવેલા છટકામાં 500 રૂપિયાની લાંચ લેતા એસીબી અરવલ્લીએ રંગે હાથે વીજ કર્મચારીને ઝડપી પાડ્યો છે. વિગતે વાત કરવામાં ફરિયાદીનું લાઇટ બિલ સમયસર ન ભરાતા વીજ કનેક્શન કાપી યુજીવીસીએલમાં જમા કરી દીધેલું હતું, જે બિલની ફરિયાદીએ ભરપાઈ કર્યા બાદ વીજ મીટર લગાવીને ફરી વીજ પુરવઠો કાર્યરત કરવા મીટર લગાવી આપવાના કામ માટે ફરિયાદી પાસેથી 42 વર્ષીય વીજ કર્મચારી રામાભાઈ લક્ષ્મણભાઈ ટાબરિયાર ફરિયાદી પાસેથી 500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંચની માંગણી કરતા ફરિયાદીએ એસીબી અરવલ્લીનો સંપર્ક કરતા અરવલ્લી એસીબી પીઆઈ ટીએમ પટેલ અને ટીમે ઇપ્લોડાથી મેઘરજ જતા રોડ પર વાસણા ગામના બસ સ્ટેશન પર ગોઠવેલા લાંચના છટકામાં ફરિયાદી દ્વારા વીજ કર્મચારી લાંચની 500 રૂપિયા લાંચ રકમ સ્વીકારતા એસીબીના અરવલ્લી રંગે હાથે ઝડપી પાડ્યા. ઇપ્લોડા યુજીવીસીએલના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ રામાભાઈ ટાબરિયાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી.